આજે આપણે વાત કરવાના છે ત્રિફળા વિશે। તમે ત્રિફળાનું નામ તો સાંભળ્યું જ હશે, બધા અલગ અલગ દેશમાં પણ વખણાય છે અને તે પણ ત્રિફળાના નામથી જ ઓળખાય છે। તમને ખબર છે ત્રિફળા કેવી રીતે બને, ક્યારે લેવું અને ક્યારે ન લેવું? તો હું આજે તમને વિસ્તારથી સમજાવવાની છું। જો તમે ત્રિફળાને બજારમાંથી લેશો તો ક્યારેક તે ડુપ્લિકેટ પણ મળી જવાનો, પણ તમે તેનો છૂટો છૂટો પાવડર લઈ લેશો અને ઘરે જ મિક્સ કરી લેશો તો તમારું ઓરિજિનલ ત્રિફળા થઈ ગયું। અને ત્રિફળા તમારે કયા રોગમાં આપવાનું છે તો આપણે એના વિશે પણ વાત કરીશું। પણ ત્રિફળાની એક ખાસિયત છે, જો હરડે, બૈડા અને આંબળા એ ત્રણેય અલગ અલગ વસ્તુ પણ એ શરીર માટે બેસ્ટ છે અને એ ત્રણેય ભેગા થાય તો વાત જ ન પૂછાય, એટલા શરીરમાં ફાયદા થાય। તો આપણે આજે વાત કરશું હરડે વિશે। હરડેની શું મોનોપોલી છે તો કે જ્યારે શરીરમાં જાય છે ત્યારે તે કોપાઈમાં નથી થતું અને તે શાંત રહે છે। અને આપણી માં છે તો આપણને ખીજાય છે, લાફો મારી દે છે ને બહુ બધું કહી દે છે તો આપણને પણ ગુસ્સો આવે, પણ જ્યારે હરડે પેટમાં જાય તો તે શાંત રહે છે। આ ગુણ છે હરડેમાં। અને બરડાની શું વાત કરીએ તો કે બરડા બધાથી ઉત્તમ છે। આમળા વિશે વાત કરીશું તો કે આમળામાં વિટામિન સી હોય છે અને તે કબજિયાતને પણ દૂર કરે છે। અને આપણને બધાને આમળાનું તો બહુ બધું જ્ઞાન છે, કેમ કે આપણે હેર માટે, સ્કિન માટે, બધા માટે આમળાનો ઉપયોગ કરીએ છીએ। તો હવે આપણે જોશું ત્રિફળા વિશે તો કે ત્રિફળા કેવી રીતે બને છે। 100, 200 અને 300 ત્રિફળાનો રેશિયો છે। હરડે એટલે 100, બહેડા એટલે 200 અને આમળા એટલે 300। આ ત્રણેય વસ્તુને મિક્સ થઈને બને છે ત્રિફળા। તો આ ત્રિફળાના કેટલા ફાયદા છે તો એક તો મેઇન ફાયદો છે આંખ માટે છે। ઘણા લોકોને આંખની તકલીફ હોય છે, કેટલા લોકોને આંજણી થઈ હોય છે, કેટલા લોકોની આંખ બળતી હોય છે અને ક્યારે પવનમાં બહાર જાય છે તો તેની આંખમાંથી પાણી પણ આવે છે। આવા બધા આંખના પ્રશ્ન હોય છે અને તે આપણે સોલ્વ કરવાના છે। તો કેવી રીતે કરશું તો દરરોજ રાત્રે સૂતી વખતે તમારે થોડી અમથી ત્રિફળા લેવાની છે અને રાત્રે તે પી જવાની છે અને થોડું અમથું ગરમ પાણી સાથે લેવાની છે। અને તમે બીજો શું પ્રયોગ કરી શકો તો જ્યારે આંખની વધારે તકલીફ હોય ત્યારે તમારે ત્રિફળાનું પાણી બનાવવાનું છે। 1 ગ્લાસ પાણી લેવાનું, તેમાં થોડી ત્રિફળા નાખવાની છે, પછી તેને 1-2 કલાક રાખવાની છે, પછી સાદા સુતરાઉ કપડાથી ગાળી લેવાનું છે અને પછી તેનાથી આંખ ધોવાની છે। આ પ્રયોગ કરશો એટલે જેને નંબર હશે તેને પણ સારું થશે। અને હા, જે બાળકોને વારંવાર આંખ પટપટાવતા હોય, એવા બધા પ્રશ્ન હોય કે વાંચે છે ને આંખ બળે છે, આવા અનેક પ્રશ્ન હોય તો પણ આ રીતે પ્રયોગ કરવાનો। પાણીમાં તમારે ત્રિફળા નાખી અને પછી તમારે તેને ગાળી લેવાની છે ને એ પાણી તમારે તેને છાંટવાનું કહેવાનું છે। જો બાળક પણ આ રીતે કરશે તો તેની આંખમાં જે પ્રોબ્લેમ થાય છે હોમવર્ક ટાઈમે, ભણવા ટાઈમે, કંઈ પણ ટાઈમે, તો તે તરત સોલ્વ થઈ જશે। અને હા, ત્રિફળાની એક વાત તો છે જ કે જે તે કબજિયાતને પણ દૂર કરે છે। અને કબજિયાત એટલે આપણને બધાને ખબર છે કે કબજિયાત થાય તો કેટલા બધા રોગ આવી શકે। તો કબજિયાતને દૂર કરવા માટે ત્રિફળા લેવાની છે। તો કબજિયાતમાં તમારે કેવી રીતે લેવાની છે તો તમારે અડધી ચમચી ત્રિફળા લેવાની છે, 1 ગ્લાસ ગરમ પાણી લેવાનું છે, અથવા તો તમે ગરમ દૂધ પણ લઈ શકો અને રાત્રે સૂતી વખતે લેવાની છે, અથવા તો જમ્યાના 2 કલાક પછી લેવાની છે। જો આ રીતે તમે ત્રિફળા લેશો તો તમારું કબજિયાત દૂર થઈ જશે। અને હા, અડધી ચમચી તમે લ્યો છો ને કબજિયાત દૂર થઈ જાય છે તો ત્રિફળાને વધારવાની જરૂર નથી, એટલી જ માત્રામાં લેવાની છે। ઘણા લોકોને એમ થાય છે કે મને કબજિયાત વહી ગયું છે તો હું થોડી પણ ત્રિફળા વધારે લઈ લઉં, પણ તમારા શરીરને જેટલી જરૂર છે એટલા જ પ્રમાણમાં લેવાનું છે। જે લોકોને ફેર નથી પડતો એને થોડી અમથી ત્રિફળા વધારી દેવાની છે। અને હા, અને બીજી કઈ જગ્યાએ ત્રિફળાનો ઉપયોગ થાય છે તો કે જે લોકોને ડાયાબિટીસ છે તેના માટે પણ ત્રિફળા બેસ્ટ છે। ડાયાબિટીસ વાળા લોકોને કેવી રીતે ત્રિફળા લેવાની છે તો તમારે રાત્રે ત્રિફળા લેવાની ને તેમાં થોડી અમથી સૂકી મેથી નાખી દેવાની છે, બંનેને રાત્રે પલાળી દેવાનું છે અને પછી લેવાનું છે। ડાયાબિટીસને ઘણા લોકો પ્રમેય કહેતા હોય છે, મધુમેહ કહેતા હોય છે, આ બધા ડાયાબિટીસના ઉપનામ છે। ડાયાબિટીસમાં જો તમારે જડમૂળમાંથી ડાયાબિટીસને દૂર કરવી હોય તો તમારે આ રીતે ત્રિફળા લેવાની। રાત્રે 1 ગ્લાસ પાણી લેવાનું છે, તેમાં અડધીથી 1 ચમચી ત્રિફળા પલાળવાની છે અને અડધીથી 1 ચમચી જેટલી મેથી લેવાની છે। સવારે ઉઠતાની સાથે નૈણા લઈ લેવાનું છે। નૈણા કેવી રીતે તો કે તમારે બ્રશ નથી કરવાનું, તમારે ઉઠતાની સાથે જ જે તમે પલાળ્યું છે તે પાણી પી જવાનું છે અને તેની અંદર જે મેથી છે તે ચાવીને ખાઈ જવાની છે। જો આ રીતે તમે લેશો તો તમને 3 જ મહિનામાં ડાયાબિટીસમાં રિઝલ્ટ મળશે। તમને ખબર છે પાચન તંત્રમાં પણ ત્રિફળા બેસ્ટ છે। જે લોકોને પેટમાં આફરો ચડતો હોય, અપચો થતો હોય, ગેસ થતી હોય, એસિડિટી થતી હોય, એ બધા પ્રશ્ન તમારું ત્રિફળા દૂર કરવાનું છે। પણ કેવી રીતે? તમારે ત્રિફળાને જમ્યાના 1-2 કલાક પછી લેવાની છે અને અડધી
અને અડધી ચમચીથી તમારે સ્ટાર્ટ કરવાનું છે. જો તમને એમાં ફેર નથી લાગતો તો થોડી ત્રિફળાની માત્રા વધારી દેવાની છે. આ રીતે તમે ત્રિફળા લેશો અને તેના ઉપર અડધો ગ્લાસ ગરમ પાણી પી લેશો તો આ બધા પ્રશ્ન તમારા સોલ્વ થઈ જવાના. જ્યારે તમે જમ્યા છો ને પેટ ભારે ભારે લાગે છે, અપચો થાય છે, આવા બધા પ્રશ્ન થતા હોય ને ત્યારે થોડી ત્રિફળા બહુ બધું સારું કામ આપી શકે. એટલા માટે તમારે આવી રીતે ત્રિફળા લેવાની. જ્યારે તમે ત્રિફળા લ્યો છો ત્યારે ગરમ પાણી સાથે લેવાની, તો તેના પૂરા ગુણ તમને મળવાના છે. અને આ બધા ફાયદા તો થવાના, સાથે સાથે જે મોઢામાં દુર્ગંધ આવે છે, પાયોરિયા છે, લોહી નીકળવું, દાંતમાં વારંવાર ઘણા લોકોને લોહી નીકળતું હોય છે, કેટલા લોકોને પાયરિયા હોય છે, તો એ બધા પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય. પણ એને કેવી રીતે દૂર કરવાના? તો કે તમારે ત્રિફળાના કોગળા કરવાના છે. એ પણ કેવી રીતે? એક ગ્લાસ પાણીમાં તમારે થોડું ત્રિફળા નાખીને 1-2 કલાક રહેવા દેવાનું છે. અને પછી તમારે જે ત્રિફળાનું પાણી છે તે તમારે એનાથી કોગળા કરવાના છે. જો આ રીતે તમે રેગ્યુલર થોડા દિવસ પણ કોગળા કરી લીધા ને તો આ દાંતના બધા પ્રશ્ન સોલ્વ થઈ જશે. એટલા માટે તમે આ રીતે રેગ્યુલર ઉપયોગ કરશો તો દાંતના દુખાવા, દાંતમાં લોહી નીકળવું, આવું બધું તો સોલ્વ થશે. સાથે સાથે મોઢામાં જે દુર્ગંધ આવે છે તે પણ દૂર થઈ જશે. આપણે અત્યાર સુધી બધું જોયું તો કે ત્રિફળા કયા રોગમાં વપરાય, તો કે આંખના, દાંતના, કબજિયાતના, ડાયાબિટીસના, એસિડિટીના બધા વિશે જોયું. પણ હવે એ જોવાનું છે કે ક્યારે ત્રિફળા ન લેવું જોઈએ. તો કે જે લોકો પાતળા છે, વારંવાર ટોયલેટ જવું પડે છે, જો આવા બધા પ્રશ્ન હોય ને ત્યારે તમારે ત્રિફળા નથી લેવાનું. જે લોકોનું વજન ઓછું હોય અને જે થોડું પણ જમે છે અને ટોયલેટ જવું પડે છે અને આખો દિવસ વધારે કામ કરે છે, તો જેની ભાગદોડવાળી જિંદગી છે તેને પણ ત્રિફળા નથી લેવાનું. અને ત્રિફળા વજન પણ ઘટાડી શકે છે. તમને ખબર છે વજન ઘટાડવામાં ત્રિફળા કેવી રીતે લેવાનું? તો તમારે ઉઠતાની સાથે નૈના જ થોડી ત્રિફળા લેવાની છે, તેમાં થોડો અમથો ગોળ નાખી દેવાની છે, પછી બંનેની ગોળી બનાવી લેવાની છે. અને આ ગોળી દરરોજ સવારે તમે 1 થી 2 ગોળી ચાવીને લેશો ને તો તમારું વજન તો ઘટવાનું જ. અને અત્યારે લોકો વજન ઘટાડવા માટે કેટલી મહેનત કરે છે, વોકિંગ કરે છે, કસરત કરે છે, બધું જ કરે છે, પણ તો પણ વજન નથી ઘટતું. પણ કસરતની સાથે જો તમે રેગ્યુલર ભૂખ્યા પેટે થોડું અમથું વોકિંગ કરી લો અને થોડી અમથી ત્રિફળા અને ગોળ લઈ લો ને તો તમારું વજન તો ઘટવાનું જ. અને હા, પાણી પણ એવી રીતે પીએ છે કે જે લોકો ઊભા પણ પાણી પી લેતા હોય તેને પણ બેસીને પાણી પીવાનું છે. જો આવા બધા પ્રશ્ન કરશો અને ત્રિફળાનું સેવન કરશો તો આ બધા રોગ તમને મટી જવાના. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો ને તો તમારા આખા શરીરને ફાયદો થવાનો. સબસ્ક્રાઇબ મી.